પાટણ જિલ્લાની હારીજ નગરપાલિકામાં રાજકીય ગરમાવો તેજ બન્યો છે। છેલ્લા કેટલાય સમયથી ચાલી રહેલા આંતરિક અસંતોષે આજે વિસ્ફોટક સ્વરૂપ ધારણ કર્યું છે। ભાજપ શાસિત આ નગરપાલિકામાં ભાજપના જ ચૂંટાયેલા સભ્યોએ પોતાની જ સત્તાવારી પાંખ સામે મોરચો માંડ્યો છે। બળવો કરનાર કોર્પોરેટરનો ગંભીર આક્ષેપ છે કે હારીજ નગરપાલિકામાં વિકાસના કામો માત્ર કાગળ પર જ રહી ગયા છે અને પાલિકા જાણે ભ્રષ્ટાચાર કરવાનો અડ્ડો બની ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। જનતાના કામો થવાને બદલે સત્તાનો દુરુપયોગ થઈ રહ્યો હોવાનો સૂર ઉઠ્યો છે। કોર્પોરેટરે પ્રમુખની કાર્યપદ્ધતિ પર સવાલ ઉઠાવતા જણાવ્યું કે હારીજ નગરપાલિકાના પ્રમુખ પોતે મહેસાણા સ્થાયી થયેલા છે। તેઓ નગરના પ્રશ્નો ઉકેલવાને બદલે માત્ર મીટિંગમાં જ હાજરી આપીને પરત જતા રહે છે, જેના કારણે સ્થાનિક વહીવટ ખોરવાઈ રહ્યો છે અને પ્રજાના પ્રશ્નો વણ ઉકેલ્યા રહે છે। આજે ભાજપના અંદાજે 10 જેટલા કોર્પોરેટરોએ એકઠા થઈને પ્રમુખ તેમજ ઉપપ્રમુખ વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા અને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો। નારાજ કોર્પોરેટરોએ સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી છે કે જો પ્રદેશ ભાજપ સંગઠન દ્વારા અમારી માંગણીઓ સંતોષવામાં નહીં આવે અને વહીવટમાં સુધારો કરવામાં નહીં આવે તો તમામ નારાજ કોર્પોરેટરો ભાજપના સભ્ય પદેથી સામૂહિક રાજીનામું આપતા ખચકાશે નહીં। હારીજ ભાજપમાં સર્જાયેલા આંતરિક વિખવાદને પગલે હવે પ્રદેશ નેતૃત્વના આ મામલે કેવા પગલાં ભરે છે તેના પર સૌની મીટ મંડાયેલી છે। હું વોર્ડ નંબર 5 માંથી કોર્પોરેટર છું। અમે કોર્પોરેટર પદે ચૂંટાયા પછી 10 મહિના થયા, આજ સુધી કોઈ પણ અમારી સમસ્યાનું નિવારણ આવતું નથી। મારા વોર્ડમાં 3-4 જગ્યાએ પીવાનું ગંદુ પાણી મિક્સ થાય છે, એનો નિકાલ થતો નથી, કોઈ પણ સમસ્યાનું હલ થતું નથી। તમે જાતે પૈસા ખર્ચી અને કામ કરાવો તો ઠીક છે, પાલિકા કોઈ પણ કામ કરતી નથી। અમે આની રજૂઆત 1 મહિના પહેલાં પક્ષને કરી કે ભાઈ આનો કોઈક નિકાલ લાવો, પ્રમુખ બદલો અથવા ગમે એનો નિકાલ લાવો, કારણ કે કામ કોઈ અમારા થતા નથી। ખાડા નથી પૂરાતા, ગટરો સાફ નથી થતી। મારા એરિયામાંથી રોજ 700 વિદ્યાર્થીઓ હેડે છે શિશુ મંદિર જવા, ત્યાં રોડ ઉપર કાયમી પાણી ભર્યું રહે છે, એટલે એનો કોઈ નિકાલ થતો નહીં। પક્ષમાં મહિના પહેલાં રજૂઆત કર્યા પણ પક્ષે કોઈ વાત સાંભળતું નથી। હવે શું કરશો? નહીં સાંભળે? હવે નહીં સાંભળે તો અમે અમારા કોર્પોરેટ પદેથી રાજીનામું આપી દઈશું, અમે 11 જણા, અને પાર્ટીમાં રહીશું। પાર્ટીના વિકાસના કામો નથી થતા, શું ભ્રષ્ટાચાર થાય છે? ભ્રષ્ટાચાર ત્યાં અમે જે કામો મૂકેલા હતા યુડીપી ગ્રાન્ટમાં 88માં, એ અમારા કામો ટોટલ કાઢી નાખવામાં આવ્યા। એની જગ્યાએ ટોટલ સ્ટ્રોંગ વોટરની લાઈનો મૂકવામાં, જેની કોઈ હારીજમાં જરૂરિયાત અમુક એરિયામાં છે, બાકી નથી। જરૂરિયાત સાચી પીવાના પાણીની લાઈનોની છે, એ રાખી નથી, રસ્તા નથી રાખ્યા, એટલે ખૂબ તકલીફ છે ગામમાં। કોણ કરે છે ભ્રષ્ટાચાર? ભ્રષ્ટાચાર તો હવે જે પાલિકામાં શાસન કરે ભ્રષ્ટાચાર કરે છે। અમે તો અમારી તો કોઈ વાત સાંભળતા નથી। કોના વિરુદ્ધમાં આપણે સૂત્રોચ્ચાર કર્યા? પ્રમુખ અને ઉપપ્રમુખના વિરુદ્ધમાં અમે આજે 11 જણા ભેગા થઈને સૂત્રોચ્ચાર કરવાય, અને પ્રમુખ તો હાજર રહેતા નથી, મહેસાણા રહે છે, મીટિંગથી મીટિંગ આવે છે। મારું નામ ઠાકોર આશાબેન છે। હું ભાજપની કોર્પોરેટર છું, વોર્ડ નંબર 4ની। મારી સમસ્યા અમારે મેન તો હારીજ ને મારા પોતાના વોર્ડની પાણીની, ગટરની અને સફાઈની અને વિકાસના કામોની, ખાસ તો રોડ રસ્તા, એ બધી ઘણી સમસ્યાઓ છે। આ વિરોધના સૂત્રોચ્ચાર કેમ બોલાવવા પડે? અમે રજૂઆતો કરવા આવીએ છીએ તો પ્રમુખ ઉપપ્રમુખ હાજર જણાતા નથી। અમે 11 કોર્પોરેટરો સાથે મળીને અહીંયા આવ્યા અત્યારે, તો પ્રમુખ ઉપપ્રમુખ કોઈ હાજર છે નહીં। કેટલી વાર તમારે ધક્કા ખાવાનો વારો આવ્યો? અમે વારંવાર આવીએ જ છીએ, અઠવાડિયે તો એકવાર આવવાનું થાય જ છે સ્પેશિયલી, અને ફોન દ્વારા અમે રજૂઆતો કરતા હોઈએ છીએ। માંગ નહીં સ્વીકારે તો અમે બધા રાજીનામું આપી દઈશું। આજે શું કાર્યક્રમ કર્યો? આજે અમે આમના વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા, ભાજપના બધા 11 પ્રમુખ ઉપપ્રમુખના। વિકાસના કામોમાં સભ્યોનો વિશ્વાસ રહેશે પ્રમુખ? અમને જ્યારે ઠરાવ પાસ કરે તો અમને મિટિંગમાં વાંચીને સંભળાવતા નથી, અને અમને ખાલી જે રજિસ્ટર હોય એમાં સાઇન કરાવી લે છે। અમે ઠરાવ માગીએ છીએ કામોના તો પણ અમને પ્રોવાઈડ નથી કરતા।